स्वयंभू उदयीन सेठम नागेशुवाधरनिन्दमाहु सेठम खोदयेवारसवे जयन्ते तवो वहाने मुनिवे जयन्ते। आ 20મી ગાથા છે રુચિ સુલમની। તો એમાં ભગવાન મહાવીરની ઉપમાઓ દરેક ગાથામાં આપી રહ્યા છે। એમાં પણ આપે છે કે જેવી રીતે બધા સમુદ્રોમાં સ્વયંભૂ રમણ સમુદ્ર શ્રેષ્ઠ કહેવાય છે। જહા જેવી રીતે સ્વયંભૂ એટલે સ્વયંભૂ સમુદ્ર, ઉદહી ઉદહી એટલે ઉદધી સાગર સમુદ્ર, ઉદહીન શેઠમ જેવી રીતે સમુદ્રોમાં સ્વયંભૂ શ્રેષ્ઠ છે અને નાગેશુવા ધરનિંદમાહુ શેઠમ અને જેવી રીતે નાગકુમાર દેવતાઓ હોય ને બધા નાગ, તો એ ધર્મેન્દ્ર બધા નાગોમાં શ્રેષ્ઠ છે। નાગકુમાર જે દેવતાઓ હોય છે, દેવતાઓની એક જાતિ કહેવાય છે નાગકુમાર। તો એ નાગકુમાર દેવતાઓમાં નાગકુમારના જે સમૂહ છે આખો એ બધામાં ધર્મેન્દ્ર જે નાગ છે એ બધામાં શ્રેષ્ઠ કહેવાય, ઉચ્ચ કહેવાય। દેવપતિ નાગેશુવા ધરણીંદ, ઇન્દ ઇન્દ એટલે ઇન્દ્ર અને ધરણી એટલે ધરતી ઉપર, નાગેશુ નાગોમાં, ધર્મેન્દ્ર શેઠમ શ્રેષ્ઠ છે। ધર્મેન્દ્ર દેવ બધા નાગોમાં શ્રેષ્ઠ છે। ખોદયવા રસવે જયંતે અને જેટલા રસો છે આ ધરતી ઉપર, તો એમાં જે શ્રેષ્ઠ રસ છે એ ઇક્ષુ રસ છે, જેનાથી ભગવાન ઋષભદેવ પારનો કરે છે। ઇક્ષુ રસ ખોદય ખોદય, ખો નો અર્થ છે ઇખુ, ઇખુ ઇક્ષુ, જેને સુગર કેન કહેવાય ને ઇંગ્લિશમાં એને ઇક્ષુ કહે છે સંસ્કૃતમાં। શેરડીનો રસ ખોદયવા, ઇક્ષુનો રસ જે છે રસવે જયંતે રસોમાં શ્રેષ્ઠ રસ છે। ઇક્ષુ રસ બધા ધરતીના રસોમાં શ્રેષ્ઠ રસ કહેવાય છે। તવો વહાને મુનિવે જયંતે એવી જ રીતે તપોમાં પ્રધાન, તવો વહાને એટલે તપોમાં જે પ્રધાન તપ છે એ ભગવાન મહાવીરનો છે। એટલે તવો વહાને તપમાં પ્રધાન છે મુનિ એટલે ભગવાન મહાવીર। વે જયંતે એટલે એની પતાકા વધારે ઊંચી છે, એટલે ભગવાન મહાવીર બધા તપસ્વીઓમાં શ્રેષ્ઠ છે। બસ સીધું સીધું છે। પહેલા સમુદ્રની ઉપમા આપી, એમાં કીધું કે સ્વયંભૂ રમણ શ્રેષ્ઠ છે। પછી બધા જેટલા પણ નાગો છે આ ધરતી ઉપર સર્પ છે, તો એ બધા સર્પોમાં ધર્મેન્દ્ર સર્પ શ્રેષ્ઠ છે। બધા રસ જેટલા ધરતી ઉપર છે એ બધા રસોમાં ઇક્ષુ રસ, શેરડીનો રસ સર્વશ્રેષ્ઠ છે। અને એવી જ રીતે આ ત્રણેય ઉપમા જે આપી છે એવી જ રીતે તપસ્વીઓમાં સર્વશ્રેષ્ઠ તપસ્વી કોણ છે? ભગવાન મહાવીર। એક ગાથાજી હથી સુએ રાવણમાં હુનાયમ સિંહો મિયાણમ સલિલાન ગંગા પક્ષી સુવાગરુલે વેનો દેવે નિર્વાણવાદી નિહનાય પુત્તે। પેલાની ગાથાની જેમ જ આ ગાથામાં પણ ઉપમા, ધરતીની બધી ઉપમાઓ આપે
અને એમાં શ્રેષ્ઠ મહાવીરને બતાવે છે. હાથી શું એટલે હાથીઓમાં જેટલા હાથી છે આ સંસારમાં, જેટલા પ્રકારના હાથી, જેવી રીતે મનુષ્ય અનેક પ્રકારના હોય, ઝાડ અનેક પ્રકારના હોય, એવી રીતે હાથી પણ અનેક પ્રકારના હોય છે. તો હાથી શું એટલે હાથીઓની જાતિઓમાં સર્વશ્રેષ્ઠ જાતિ કઈ છે? ઐરાવતમ. ઐરાવતમ, ઐરાવત હાથી જેવી રીતે સર્વશ્રેષ્ઠ હાથી છે. અને પશુઓમાં મિયાનમ એટલે મૃગ, મૃગ કે છે પશુને. મિયાનમ પશુઓમાં જેવી રીતે સર્વશ્રેષ્ઠ સિંહ છે. અને સલીલાન ગંગા, અને નદીઓમાં સલીલા કે છે નદીને, તો સલીલાનમ એટલે બધી નદીઓમાં સર્વશ્રેષ્ઠ નદી ગંગા નદી કહેવાય છે. પક્ષી સુવા ગરુ લેવે નો દેવે, અને પક્ષીઓમાં બધા પક્ષીઓની અંદરમાં જે સર્વશ્રેષ્ઠ પક્ષી છે એ કોણ છે? ગરુડ પક્ષી. ગરુડ પક્ષી, ગરુલે, ગરુલે, ગરુલે શબ્દ છે ને, ગરુલે એટલે ગરુડ. ગરુડ જેને ઈગલ કહો છો તમે લોકો, ઈગલ જે સૌથી ઊંચી ઉડાન ભરે છે, એના કરતા ઊંચી કોઈ ઉડાન ભરી નથી શકતો. તો એવો ગરુડ પક્ષી જેવી રીતે બધા પક્ષીઓની અંદરમાં શ્રેષ્ઠ પક્ષી છે, એવી જ રીતે નિર્વાણવાદી મોક્ષનો માર્ગ બતાવવા વાળામાં, એટલે જેટલા જેટલા આ ધરતી ઉપર મોક્ષનો માર્ગ બતાવવા વાળા છે એમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? ભગવાન મહાવીર. નિર્વાણવાદી, નિર્વાણ, નિર્વાણ એટલે મોક્ષ, અને નિર્વાણવાદી એટલે મોક્ષવાદી. એને ધર્મનું સાર જે છે એ મોક્ષ છે. ધર્મનો ઉદ્દેશ્ય જે છે, ધર્મનો જે લક્ષ્ય છે એ મોક્ષ છે, એવું કહેવા વાળા જેટલા પણ આ ધરતી ઉપર જેટલા પણ મુનિ, ઋષિ, મહાત્મા, તીર્થંકરો જેટલા પણ થયા છે, એ બધામાં જ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ જે નિર્વાણવાદી છે એ મહાવીર છે. નાય પુત્તે એટલે જ્ઞાત પુત્ર, એટલે મહાવીર. મહાવીરને જ્ઞાત પુત્ર પણ કહેવામાં આવે છે. ઠીક છે. હજી આગળ કરવું છે? સાધનાજી મહારાજ, હા બોલો. વાદી એટલે ડિબેટ ને, આમ તો જે ડિબેટ કરીએ આપણે, ચર્ચા કરીએ ઈ ને વાદી. વાદી, હા, વાદી એટલે કહેવા વાળા, વાદ કરવા વાળા, બોલવા વાળા, નિર્વાણની વાત કરવા વાળા, નિર્વાણવાદી, મોક્ષની વાત કરવા વાળા. ઠીક. બીજો કોઈ શબ્દ પૂછવું છે? બરાબર છે. મિયાણમ એટલે મૃગ, મૃગ, મૃગ એટલે ડીયર, પશુ, પશુ. ઓકે, પશુ, જાનવર જે ચાર પગે ચાલે એને મૃગ કહેવાય છે. મૃગ, મૃગ એટલે મૃગનો અર્થ, હા, હિરણ પણ થાય છે. અને મૃગનો મૃગેન્દ્ર કહેવાય છે ને, સિંહ અને મૃગેન્દ્ર કહે છે, એટલે પશુઓમાં શ્રેષ્ઠ. મૃગના બે અર્થ છે, એક તો ડિયર હિરણ, અને બીજો પશુ. ઠીક છે. સાધનાજી મહારાજ, સિંહો એટલે શું? સિંહો, સિંહો. સિંહ, સિંહ, લાયન. ઓકે, ઓકે, થેન્ક યુ. હા, ચલો હવે પ્રશ્ન પૂછો. આપણા પ્રશ્ન જે છે